વિરોધ પ્રદર્શન કરી રસ્તો રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। દેશભરમાં વધતી જતી મોંઘવારી અને નીટ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળાના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આહવાન પર અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા। કોંગ્રેસ દ્વારા રાજ્યભરની દરેક વિધાનસભા વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને દેશભરમાં સતત વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી સામે સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કરતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બાદ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકવા જતાં પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ હાય હાયના નારા લગાવી કેન્દ્રીય શિક્ષણ મંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી માંગણી કરી હતી। ત્યારે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા જ પોલીસે સ્થળ પરથી તમામ કાર્યકર્તાઓને ડિટેન કરી લીધા હતા। જય હિન્દ, જય ભારત।